મારું નામ રામ ધડુક છે। હું આમ આદમી પાર્ટીનો પ્રદેશ સંગઠન મંત્રી છું અને આજે આમ આદમી પાર્ટીના વિપક્ષ નેતા છે પ્રમુખ સાથે અમે માનનીય મુખ્યમંત્રીશ્રીને કલેક્ટરશ્રીના મારફતે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ। આજે શિક્ષક દિવસ છે અને શિક્ષક દિવસે અમે તમામ શિક્ષકો છે એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ અને આ સાથે પ્રાઇવેટ સ્કૂલો તેમજ સરકારી જે સ્કૂલો છે એના શિક્ષકોની ઘણા બધા સમયથી પડતર માંગણીઓ છે, એમને યોગ્ય ન્યાય મળે એની રજૂઆત કરવા માટે અમે આવ્યા છીએ। આજે સરકારી સ્કૂલના શિક્ષકોને એને શિક્ષણ કાર્ય સિવાયની ઘણી બધી જવાબદારીઓ સોંપવામાં આવે છે અને જેથી કરી અને તેઓ એજ્યુકેશનમાં પ્રોપર ફોકસ નથી કરી શકતા। તો અમારી પ્રોપર રજૂઆત છે કે એમને શિક્ષણ સિવાયનું અન્ય કાર્ય સોંપવામાંથી મુક્તિ આપવામાં આવે, બિન શૈક્ષણિક સ્ટાફની ભરતી કરવામાં આવે, તેઓને જે પ્રવાસી શિક્ષકો છે, કામચલાઉ શિક્ષકો છે, ફિક્સ પેથી જે ભરતી કરવામાં આવે છે એ રદ કરી અને કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે એવી અમારી માંગણીઓ છે। પ્રાઇવેટ સ્કૂલના શિક્ષકોની પણ ઘણી બધી માંગણીઓ છે કે તેઓ ખૂબ પરિશ્રમ કરે છે, પૂરતા કલાકો આપે છે, આમ છતાંય એમને યોગ્ય સેલેરી નથી મળતી, તો એના યોગ્ય કલાકોનું નિર્ધારણ કરવામાં આવે, એમની ક્વોલિટી મુજબ એમને યોગ્ય સેલેરી આપવામાં આવે, એમને રજાઓના યોગ્ય લાભ આપવામાં આવે। આવી તમામ માંગણીઓ સાથે અમે આજે માનનીય કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ।